કાકા લો પરવાર સાથે બધા આવી દે બધાને મજા આવી જાય મજા આવી જાય બોલો કાકા મારે દર્શન જો કરે સત્યેશ્વરમાં જબરજસ્ત દર્શન કરીને મજા આવી તમારા દર્શન થઈ ગયો બધાય ના કરે તમે નહીં કર્યો મેં કર્યો તમારા દર્શન પતી ગયો વાહ હવે આપણા શિવ શક્તિ ભોજનાલય ખરી ને વાહ વાહ કિરણભાઈ લાલભાઈ ને મુકેશભાઈ આ ત્રણનો તો મેં ફોન કર્યો તો જમવાનું છે આપણે બા તઈ રે ભાઈ ઓહો ત્રણ ઈ તો આપણે જોવા કાકા આયેલા છીએ તો ને એ જમવાનું સારું બનાવે છે અને શિવ શક્તિ ભોજનાલય નામ સારું છે આ લેવાનો એકલા છીએ વાતો વાટાનું કીધું આપણું દાળ ભાત લાડુ ને એ બધું બનાવી દે નહીં હોટેલ હા એ જ આપણે ગઈ વખતે ખાધું હતું એ જ બરાબર બરાબર પેલા મુકેશભાઈ નીકળ હા જો જો ભોજનાલય શિવ શક્તિ રહી એ શિવ હોટલ શક્તિ ભોજનાલય જો આ રહ્યું હા જો જમવાનું સારું હોય જો જેવું બોર્ડ છે એવું જમવાનું છે જો હું નામ કીધું પેલા હું નામ મુકેશભાઈ અમે કાયમ તમારે તો જમવા આવીએ છીએ અને આજે આવ્યા છીએ બહુ સારું જમવાનું મળે છે તમારું એટલે જમવાનું આપો પ્રેમથી જમી લઈએ બહુ સરસ જમવાનું મળે છે હા ગુજરાતી દાળ ભાત શાક રોટી લાડુ બધું ભાઈ ભાઈ જમવાનું આવા દેજો ડીશો લગાવો સાસ મળશે હા સાચે એક્સ્ટ્રા આવશે સાસ એકટા છે તમારા માણસોને કહેજો વ્યવસ્થિત આપ્યો હા પાપડ મુકેશભાઈ આપણા પેલા ગોટા જોવો અંગાથી ગોટા આપશે ઠીક હે બરોબર મરચોના ગોટા બનાવો કારણ કે અમે લગભગ આ તમારી હોટલમાં ત્રીજા વખત આવ્યા હું કેવું કર્યું કાકા આ દાળ ભાત બદલાય કોલ્ડ ડ્રિંક્સ તમારા અમારા લઈને આવે છે અમારા પેલા શૈલેષભાઈ ક્યાં ગયા શૈલેષભાઈ હેર્યા ને શૈલેષભાઈ આવો આ બાજુ શૈલેષભાઈ શર્મા છે અમે આયા છે જમવા આ તમારા ભાઈ છે આપણે ભાઈ જ છે હા તો બસ એમને કહો અમે આયા છે વ્યવસ્થિત ખાતું એમને ભાઈ ઓને સંતોષકારક જે હોય બધું તમે આપી દો બધું જે વાત છે, બરાબર જમ્યા પછી સારું લાગે તો નહીં તન ના તમારું નામ છે એવું સારું જ હોય એમાં ખોટું તો હોય જ નહીં સરસ જો જો દાળ ભાત શાક મસ્ત કેટલી જાતની આઈટમ તો જોયું એ આ સોમભાઈ હે જો આ પૂરી કેટલી મસ્ત જો છે ને બરોબર છે આ જો લાડવો માપલો કોઈ બગાડે નહીં કે કઈ કહેતા કઈ નહીં કેટલો મસ્ત જો ગોટા તમને ભાવે છે ને બહુ ભાવે છે, ગોટા સરસ બહુ પાપડ ભાત અને અને સાસ સાસ આપણે ખાવી જાય છે કાકા ગોટા તો મને ભાવ છે તમારે ભાવે એમને બહુ ભાવે છે નહીં મગા તો જોવા છે કે નહીં અને ગોટાનો શોખીન હું છું જમવું હોય ને તો આપણે શિવ શક્તિમાં જવાય શક્તિમાં અને મુકેશભાઈ નામ છે પાછું હા મુકેશભાઈ લાલભાઈ બે ખરા ને લાલભાઈ ને પેલા ત્રીજા ભાઈનું નામ પૂછો કિરણભાઈ. હા કિરણભાઈ આચાર્ય ભૂલી જવાજી યાર નંબર લઈ લેજો આપણો કોમ આવો નંબર લઈ લેજો ક્યારે લઈ લઈશું આખું હા ક્યારે લઈ લેજો ગમે ત્યારે આપણે કોમમાં આવે કેટલે લે એટલે બધા ભાઈ મુકેશભાઈ ક્યારે આપી દો તો આખા રહી ગયા દલપતસિંહ અને આ હા તો દરરોજ છે હું તમને. યાદ કરાવો યાદ કરાવો શોભા કાકા હે? આ વખત આવીએ તો તમારી ડોશીને અંગારી રાખજો પાછા અરે આ જોશીનો અમીને લાયા તો ભેગો નહીં યાર પ્રવાસમાં તો નીકળી જશે આ કશું વાંધો નહીં કોઈ લાગવાની એટલે લાવવાની આ જમાડો એ કરાવો હું કેવું કાશી જેમ બોલતો નહીં તમે તમારી એમની ડોશી ના લાવાય હું કઈ એ હું ગયા કઈ ગયો અરે યાર આ તમારી ડોશી તો મને દાડા હારી ગયો તો ને તે 100 લાડવા ઠપકાયા હતા અને છો નહીં તો એ વખત છો લગા પણ અમને તો હાથ થઈ ગયા હા યાર અને 100 લાડવા કોકના તો જે ના ખબર હોય તમારી ડોશી કહેવું પડે એવું આજે યાર થઈ જવાય જમ ના થઈ જવાય મુકેશભાઈને હવે ખાવાનું 100 લાડવા ખાધા પછી દાળ ભાત પૂરી બધું જો મૂક્યા અરે મને તમે એવું તો ખરું જોઈ દઈ યાર એ લાડવા તો ઘરે જ હોય ને હું બેઠા લાગડે તો આવે પણ ક્યાં હા લાવો લાવો ઘરે કેટ લઈ લે બધા કેટ પાસે રાખો હું લખેલું છે ટેડમાં હશો તો ખરા જો લાવો છે શિવ શક્તિ ભોજના લાય છે જો મુકેશભાઈ રાકેશભાઈ દલપતસિંહ લાલો કિરણસિંહ અને કિરણભાઈ. શિવ શક્તિ ભોજનાલય લાડુ દાળ ભાત શાક પાપડ કઠોળ પૂરી તથા ફરસાણ વગેરે જમવા માટે ઉત્તમ સ્થળ શુભ પ્રસંગે બહારથી ઓર્ડર લેવામાં આવશે એ
સોમાજી હે? તમારા લગ્નમાં ઓર્ડર આપજો પાછા હોય એ શું કહે હા. એમના લગ્ન નહીં એમના છોકરાનો છોકરીનું લગ્ન થયો. છોકરી ના તો કહું છું તારે પણ તમે બોલ્યા એમના લગ્નમાં એ નહીં છોકરાના એમ લગ્નમાં જ કહેવાય એમના લગ્નમાં જ કહેવાય. હા 1000-1500 ભાઈ, લગ્ન નહીં? કરતો હશે. અને હું બેહ્યો તો પણ મારા લગ્નમાં નહીં યાર હા ને? મારા બિલ્લીના લગ્નમાં યાર હા, એ બોલો તમે. તારી પછી આવું ગંદાને યાર. એ તો ચોપડાનું ચોખવટ નીતિ કરો તો પડી છે. જાણી યાર. અમે તો એમના લગ્ન કહેતા હતા યાર. હું તો તમારા લગ્નમાં સમજી બેઠો. અને યાર મારા તો લગભગ 45 વર્ષ થવા પણ આવ્યા મને તો ખબર નહીં તક પડી હશે. યાર તાન જો મને મોં રહી જાય યાર હા રેડો તાર આવજો લગ્નમાં બીજું તાર. જેવું રાધાબેન જમવાની મજા આવી અને તમે તો નસીબદાર જ છો. તમે જાણ આવતા તમારે પાકું જ ભણવું હોય છે. તમે જબરજસ્ત નસીબદાર છો કયો. મારું નસીબ તો હું ઉપરથી જ લઈને આવ્યા. એવું લખાઈ જાતે લખાઈ તું લઈને જ લાવી છું. હા પેટ ભરીને ખાતું છે યાર અને હું 10 લાડવા ઠપકાર્યા છે. ભાઈ લાડવા માપના ખાતા વધારે 10 લાડવા 10 ઉભા રહેજો, આ કરીને કામ કરો. શું કરો કાકા? શું કહેતા હતા? આ લાડવા ખાવામાં ધડો રાખતા નહીં. અને આ 10 લાડવા ખાધા. લે બાપનું ખોટ. બે એક નહીં રાધાબેન. બાપનું ખાવા તક રાધાબેન તો એક જ ખરી. આ તો એ કરીને કાકા, આ તો રાધાબેન તો બે દાડો ભેગું ખાધું છે. આધેલું પાછું નાખી જશે. પહોંચી ના મળે તો કદાચ એટલે આ અનાજ પારકું છે પણ પેટ પારકું નહીં જાને હું લે, ઝપટામાં ઝપટામાં માપનું ખા, માપનું. ઘરે જવાનું છે પાછું. એની જો લે રે. હાજરી પૂરો થઈ